How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે 17મા સમૂહની અંદર એના જે ઓક્સો એસિડ સંયોજનો છે એની વાત કરતા હતા ગયા લેક્ચરમાં અને 17મા સમૂહમાં આપણે આગળ વધતા હતા. હવે 17મા સમૂહનો એક છેલ્લો ટોપિક બાકી છે અને એ એટલે આંતર હેલોજન સંયોજનો. જો આ સંયોજનો એટલા બધા સક્રિય છે, ફ્લોરીન ક્લોરીન બધા એટલા સક્રિય છે અને એટલું જ નહીં, એટલા બધા વિદ્યુત ઋણીય તત્વો છે કે કોઈની પણ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે. રાઈટ? ફ્લોરીન એટલું વિદ્યુત ઋણીય છે કે એ બાકીના તત્વો સાથેથી ઇલેક્ટ્રોન ખેંચે છે, પરંતુ ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ તત્વો પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી લે છે. એટલે ફ્લોરીન જેવા તત્વો સેમ ક્લોરીન જે છે બ્રોમિન અને આયોડીન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, તો એના લીધે એ આંતર હેલોજન સંયોજનો બનાવે છે. એનો મતલબ કે હેલોજન અને હેલોજન સંયોજનો બંને હેલોજનના પરમાણુઓ ભેગા થાય, સંયોજાય અને શેમાં રૂપાંતર પામે? એ પામે આંતર હેલોજન સંયોજનમાં. ચાલો તો કહીએ છીએ આંતર હેલોજન સંયોજનો 17મા સમૂહનો છેલ્લો ટોપિક અને એ એટલે આંતર હેલોજન સંયોજનો. આંતર હેલોજન સંયોજનો. જો શરૂઆતમાં જ્યારે આપણે કીધું હતું ને ત્યારે રાસાયણિક ગુણધર્મોમાં મેં તમને થોડુંક નાનકડો પેરેગ્રાફ લખાવેલો હોય કે એ કઈ રીતે બને એ, રાઈટ? કે આંતર હેલોજન સંયોજનો હોય ને કયા કયા પ્રકારના બની શકે? તો એ બની શકે XX', XX'3, XX'5, XX'7, રાઈટ? જો એક X છે, એક X' છે. એવું શા માટે? કેમ કે બંનેને અલગ અલગ ઓળખવા માટે, રાઈટ? બંને હેલોજન છે એટલા માટે. તો X અને X' છે. ચાલો મેં તમને ત્યારે પણ કીધું હતું, પાછું એક નાનકડા ઉદાહરણથી સમજાવું. જેમ કે કહો આપણે XX'5 છે, તો એમાં X કોણ હોય અને X' કોણ હોય તમે જ સમજો, રાઈટ? X છે અને X' છે. તો આનું આ બંધારણ કઈ રીતનું હશે? આવી રીતનું હોવું જોઈએ. આ XX' છે એનું, રાઈટ? કે આ જે છે આ મોટો હેલોજન છે, રાઈટ? અને એની આસપાસ નાના જે 5 હેલોજન પરમાણુ ગોઠવાયેલા હોવા જોઈએ, રાઈટ? એની આસપાસ નાના 5 હેલોજન જે પરમાણુઓ જે છે એ ગોઠવાયેલા હોવા જોઈએ. તો એ આપણે કહીએ છીએ આ. તો વિચારો કે X અને X', આ X કોણ થવું જોઈએ? તો આ થવો જોઈએ X. X' કોણ થવું જોઈએ? તો X' થવા જોઈએ આ નાના પરમાણુઓ. એનો મતલબ એવો થયો, એનો મતલબ સીધો એવો થયો કે જે આ આંતર હેલોજન સંયોજનો બને છે એની અંદર X કોણ છે? તો X છે એ મોટું કદ ધરાવતો હેલોજન અને X' કોણ છે? તો X' છે નાનું કદ ધરાવતો હેલોજન. ચાલ હજી એક વાત મેં તમને કીધી હતી કે મોટું કદ હોય તો એની વિદ્યુત ઋણતા કેવી હોય? સિમ્પલ વિચારો જોઈએ કે મોટું કદ, જેમ કે આપણે કહીએ છીએ અહીંયા છે ફ્લોરીન, આ છે ક્લોરીન, આ છે બ્રોમિન અને આ છે આયોડીન, રાઈટ? સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની? તો કે ફ્લોરીનની અને સૌથી ઓછી આયોડીનની. મોટું કદ હોય તો એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. તો એમ લખી શકીએ કે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હેલોજન. ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હેલોજન. અને નાનું કદ જે છે, નાનું કદ એટલે ફ્લોરીન. ફ્લોરીનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે, તો કહીએ છીએ એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હેલોજન હશે. હેલોજન હશે, રાઈટ? ચાલો બીજું એક બહુ સરસ આપણને આપેલું છે કે સૌથી મેક્સિમમ કયું સંયોજન થઈ શકે? જો સૌથી વધારે જે આધાર છે ને એ કદનો છે, રાઈટ? એટલે સિમ્પલ આપણને આપેલું છે કે XX'7 છે ને કયો શક્ય છે? તો સિમ્પલ XX'7 એટલે કે X જે છે એ કોણ હોવું જોઈએ? તો કે સૌથી મોટું પરમાણુ. સૌથી મોટો પરમાણુ કોણ છે? તો કે હેલોજન. X' કોણ હોવું જોઈએ? તો કે સૌથી નાનું. કોણ છે? ફ્લોરીન. તો XX' જે છે એ કયો શક્ય છે? તો આપણને આપેલું છે કે IF7 જે છે ને એ શક્ય છે, રાઈટ? બીજા બધા પણ શક્ય છે પણ સૌથી સરળ અને સ્થાયી હોય એવો કયો? IF7. શા માટે? કેમ કે જુઓ એમાં કદનો ગુણોત્તર જુઓ. આયોડીન બહુ મોટું હશે, ફ્લોરીન બહુ નાનું હશે અને એટલા માટે તે IF7 જે છે એ સૌથી વધારે હશે. ફાઇન?
ચાલો તો આ આપણે કીધું એની જે બેઝિક માહિતી છે એ. હવે આપણે કહીએ છીએ આમ તો એની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો સ્વરૂપે આપેલા છે, પણ આ હતી એની થોડીક બેઝિક માહિતી. બનાવટ હેલોજનની, હેલોજન સાથે પ્રક્રિયા કરો અને એમાં આપણને વિશેષ આપેલી છે કે પરિસ્થિતિમાં અલગ અલગ બને. રાઈટ, કઈ કઈ પરિસ્થિતિ છે આપણે ધ્યાનમાં રાખીશું અને એ આપણે યાદ રાખીશું. રાઈટ, પૂછી શકે છે આપણને તો એમસીક્યુ માં આવી શકે એટલા માટે કહીશું. ચાલો તો કહીએ છીએ બનાવટ. બનાવટ, રાઈટ. હવે સિમ્પલ ઓછા પ્રમાણમાં સેમ આપણે કહીશું. જો એકાદ બે ઉદાહરણ આપણે લઈએ જે આપણને અંદર આપેલા છે એ પ્રમાણે. તો એમાં આપણે પહેલું ઉદાહરણ આપેલું છે ક્લોરીન અને ફ્લોરીન. જો ક્લોરીન અને ફ્લોરીન, કે ક્લોરીન અને ફ્લોરીન Cl2 અને F2, જો આ બંનેને સમાન પ્રમાણમાં જો હવે જો આ સૂત્ર બનાવતા છે ને તમને આગળ જો તાપમાન આપણને આપેલું છે, આઈ થિંક 423 કેલ્વિન છે. રાઈટ, જો સૂત્ર પણ તમને બનાવતા આવડવું જોઈએ. તમારે વિચારવાનું કે x કોણ હોય તો આ સમાન પ્રમાણમાં હોય તો બંને સમાન બને, એટલે કે Cl અને F બંને સેમ જ બને, તો કોઈ પ્રશ્ન નથી. તો એ બનશે ClF. રાઈટ, FCl અથવા તો ClF. શા માટે ClF લખીએ છીએ? કેમ કે X જે છે એ આગળ આવે, મોટું કદ ધરાવતો, મોટું કદ હોય ક્લોરીન નું, નાનું કદ હોય ફ્લોરીન. રાઈટ, સેમ આપણને બીજું ઉદાહરણ આપેલું છે આયોડીન અને ક્લોરીન નું. આયોડીન અને ક્લોરીન, જો આયોડીન ક્લોરીન એને પણ જો આપણે સમાન પ્રમાણમાં લઈએ, સમાન કદમાં, તો શું થાય? તો સિમ્પલ આપણે કહીએ છીએ તો એ પણ બનાવશે ICl. રાઈટ, ICl. કેમ? કે સમાન કદમાં છે. સેમ આપણને ક્લોરીન અને ફ્લોરીન નું બીજું ઉદાહરણ આપેલું છે, બહુ સરસ એક્ઝામ્પલ છે કે જો ફ્લોરીન નું પ્રમાણ આપણે વધારે લઈએ તો શું થાય? તો બીજો પ્રકારનો એક આપણને આપેલો છે બને, અને એ શું બને? તો કે Cl2 છે અને F2 છે, જો આ વધુ પ્રમાણમાં આપણે લઈએ તો આ શેમાં રૂપાંતર પામશે? તો F2 ને જો આપણે વધારે પ્રમાણમાં લઈએ, યસ ઓફ કોર્સ તાપમાન પણ જો વધારે રાખીએ, અરાઉન્ડ 523 કેલ્વિન છે, જો વધારે પ્રમાણમાં રાખીએ, વધારે તાપમાન લઈએ ને તો આ રૂપાંતર પામે ClF3 માં. ClF3 માં રૂપાંતર પામે, કે જે આ પ્રક્રિયા કરે છે. રાઈટ, ટૂંકમાં અલગ અલગ પ્રક્રિયા પરિસ્થિતિમાં અલગ અલગ આંતર હેલોજન સંયોજનો બને છે. એકાદ બે ઉદાહરણ આપણને આપેલા છે, આપણે જો પૂછાય તો લખવા માટે. નહીતર તો આમાંથી 110% એમસીક્યુ પૂછાશે. આ ટોપિક જે છે થિયરીમાં પૂછાવા જેવો નથી. રાઈટ, અને એમસીક્યુ ક્યાંથી પૂછાશે એ પણ આપણે કહી દઈએ, એ એના ગુણધર્મોમાંથી પૂછાશે. જો હવે તમને છે ને એના રંગ અને એની જે સ્થાયીતા વિશેનું એક ટેબલ આપેલું દેખાય. એ ટેબલ અત્યારે તમને સ્ક્રીન પર દેખાતું હોય. એ ટેબલ શેનું છે? તો XX-3, XX-5 અને XX-7. અહીં જો XX-7 માં જો IF7 એક જ આપેલું છે. રાઈટ, જે આપણે હમણાં કીધું. એનો મતલબ કે આ બધા જે હેલોજન અલગ અલગ છે, કયા પ્રકારના, ક્યારે સ્થાયી છે, એની ભૌતિક અવસ્થા શું છે, એ આના આધારે પૂછી શકે. એનો કલર ને એ બધું પૂછી શકે. પરંતુ ફરીથી કહું કે ચેપ્ટરમાં પૂછવા જેવું ઘણું બધું છે. રાઈટ, ચેપ્ટર બહુ મોટું છે, પૂછવા જેવું ઘણું બધું છે. જો એમસીક્યુ પૂછવા જ હોય ને તો આવા ટેબલમાંથી ના પૂછે. એટલે આ ટેબલ ગોખવાની જરૂર નથી, પણ થોડુંક આપણને ધ્યાનમાં હોવું જોઈએ. અને એ આપેલું છે ભૌતિક ગુણધર્મોની અંદર, એના જે આપણા ગુણધર્મો આપણે જોઈએ છે એમાં. એટલે આ આખું ટેબલ નહીં ગોખો તો વાંધો નહીં. રાઈટ, આમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ નથી. રાઈટ, તો આ ટેબલ હું ગોખવાનું નથી કહેતો, અને પછી છતાં પણ તમને એમ લાગે કે નહીં મારે તો બધું ગોખવું જ છે, મારે તો યાદ રાખવું જ છે, તો આ ટેબલ પણ યાદ રાખો. રાઈટ, પણ આ ટેબલ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે હમણાં આપણે જે ભૌતિક ગુણધર્મો આગળ ગુણધર્મો જોવાના છે એમાં થઈ જશે, ધ્યાનમાં આવશે. ચાલો તો આપણે જોઈએ છીએ ભૌતિક ગુણધર્મો. તો આંતર હેલોજન સંયોજનો, એની બનાવટ, રાઈટ, એના ગુણધર્મો જોઈએ, અને પછી ઉપયોગો જોઈએ, એટલે આપણું ચેપ્ટર થાય 17મો સમૂહ થાય પૂરો. ચાલો તો કહીએ છીએ આંતર હેલોજન સંયોજનોના ભૌતિક ગુણધર્મો અથવા તો ગુણધર્મો. રાઈટ, બધા ગુણધર્મો એક સાથે જોવાના છીએ, પણ મોસ્ટ ઓફ બધા છે ને ભૌતિક ગુણધર્મો છે. એક એની પાણી સાથેની પ્રક્રિયા છે, જળ વિભાજન, બાકી કોઈ પ્રક્રિયાઓ નથી. રાઈટ, બધા ભૌતિક ગુણધર્મો જેવા જ છે. ચાલો પહેલું જ આપણે કહીએ છીએ કે આ બધા જે છે, હવે હેલોજન અને હેલોજન બંને તે એકબીજા ભૂખડ તત્વો છે, તો ઇલેક્ટ્રોન કોઈ છોડશે કે ગુમાવશે તો નહીં. રાઈટ, તો શું કરશે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આથી આ બધા જ સંયોજનો સહસંયોજક છે. રાઈટ, બધા જ સંયોજનો સહસંયોજક છે. બધા
બધા જ કેવા છે સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. જો હવે એક જે આપેલું છે ને પછી રાઈટ એમાં એવું કીધું છે કે ClF રાઈટ ક્લોરીન ફ્લોરાઇડ જે છે ક્લોરીનનો રાઈટ એ એક વાયુ અવસ્થા ધરાવે, બાકી બધા તે પ્રવાહી અને ઘન અવસ્થા દર્શાવે. પણ એમાં એક ડાઉટ છે રાઈટ, અંદર આપણે આપેલું છે તો અંડરલાઈન નહીં કરીશું, યાદ રાખીશું. પણ તમે ટેબલ જુઓ રાઈટ, ફરીથી ટેબલ જુઓ અને ટેબલની અંદર જુઓ રાઈટ, ટેબલની અંદર તમે જોશો ને તો તમને ઘણા બધા બીજા પણ જે છે ને વાયુ દેખાય. જેમ કે ClF છે રંગવિહીન વાયુ છે, BrF જે આછા કથ્થાઈ રંગનો વાયુ છે રાઈટ, BrCl જે છે એ પણ વાયુ છે, ClF3 એ પણ રંગવિહીન વાયુ છે, IF5 એ પણ રંગવિહીન વાયુ છે, IF7 એ પણ રંગવિહીન વાયુ છે. અને હવે જો આપણને ટેક્સ્ટ બુકમાં જે સ્ટેટમેન્ટ આપેલું છે ને એ વાંચો રાઈટ, એમાં આપણને શું કીધું છે કે ClF સિવાયના બધા જ આંતર હેલોજન સંયોજનો યા તો પ્રવાહી ઘન છે અથવા તો ઘન છે. માત્ર ClF એક જ તે વાયુ અવસ્થા દર્શાવે છે. એટલે અંદર આપણને આપેલું છે ને એટલે આપણે યાદ રાખીશું, કેમ કે પૂછી શકે પણ એ ડાઉટ ભરેલું છે ને ખોટું છે રાઈટ. એટલે પૂછાય તો આપણે આ જ સાચું માનવાનું, પરંતુ એવું હોતું નથી, કેમ કે ટેબલમાં સ્પષ્ટ દેખાય છે કે બીજા ઘણા બધા વાયુ અવસ્થામાં છે. એટલે આપણે યાદ રાખીશું કેમ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે રાઈટ. એટલે જો કદાચ પૂછાય ને કે નીચેના પૈકી કયું આંતર હેલોજન સંયોજન વાયુ સ્વરૂપમાં હોય છે, તો આપણે કયું લખવાનું ClF, ભલે અંદર બીજા બધા ઉદાહરણ આપેલા છે રાઈટ. એટલે આવું ના જ પૂછાય, કેમ કે જો એ મિસમેચ થાય છે રાઈટ, પેરાડોક્સ છે એટલે મિસમેચ થાય છે એટલે આવું તો ના જ પૂછાય. પણ જો કદાચ પૂછાય ભૂલથી તો પણ આપણે શું સાચું માનવાનું ClF, કેમ કે એનું સ્ટેટમેન્ટ અંદર આપેલું છે રાઈટ. એટલે ના જ પૂછાય, પણ પૂછાય તો ધ્યાનમાં આવશે રાઈટ. તો આપણે કહીશું કે ClF એક જ વાયુ અવસ્થા માં છે રાઈટ. જો હું ફરીથી કહું કે આ જે સ્ટેટમેન્ટ છે ને એટલે જ લખીએ છીએ કે અંદર આપણને આપેલું છે, વાસ્તવમાં એવું નથી, આપણે ટેબલમાં જોયું કે એવું નથી રાઈટ. એટલે અંદર આપેલું છે ને એટલા માટે આપણે કહીએ છીએ, ધ્યાનમાં આવશે. ચાલ આગળ આપણને એના વિશે ગલન બિંદુ ઉત્કલન બિંદુ વિશે કીધું છે કે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ અપેક્ષા કરતા ઊંચા હોય. અપેક્ષા કરતા એટલે કે જે ક્લોરીન સંયોજનો છે, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, હેલોજન સંયોજનો છે એના કરતા તો ઊંચા છે રાઈટ. એ જે સહસંયોજક બંધ બન્યો એના પછી જે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ અપેક્ષા કરતા ઊંચા છે, ઊંચા છે રાઈટ. આ યાદ રાખીશું. હવે ખૂબ જ અગત્યનું આપણને આપેલું છે અને એ એટલે સિમ્પલ એક બહુવાદ છે રાઈટ. સિમ્પલ વિચારો તમે કે આ હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને ધ્યાનમાં આવશે. જેમ કે આપણે કહીએ છીએ કે ક્લોરીન અને ક્લોરીન રાઈટ, આ બંધ હોય તો આ રીતનો બંધ હોય. અને બીજું હું તમને કહું છું કે આ ક્લોરીન રાઈટ, આપણે કહીએ છીએ ક્લોરીન અને આયોડીન, ક્લોરીન અને આયોડીન, ક્લોરીન અને આયોડીન. જો ક્લોરીન અને આયોડીન નું આપણે બનાવીએ છીએ આંતર હેલોજન સંયોજન. ધારો કે આ છે ને રાઉન્ડ છે રાઈટ, આ બોર્ડ પર રાઉન્ડ કરવું હોય તો અઘરું થાય છે કે ચાલો આ છે ક્લોરીન, આ છે આયોડીન રાઈટ. આ બંધ છે. હવે તમે જ કહો કયો બંધ સરળતાથી તૂટે રાઈટ, કયો બંધ સરળતાથી તૂટે? આ હતું હેલોજન સંયોજન, આ હતું આંતર હેલોજન સંયોજન રાઈટ. કયો બંધ સરળતાથી તૂટે? તો આ સરળતાથી તૂટે રાઈટ, કેમ કે જો આમાં મિસમેચ છે. આ તો બંને સરખા છે, બંને એક જ હરખું ઇલેક્ટ્રોનને ખેંચતા હશે તો આ બંને તમે ક્યારેય ના તોડી શકો. જ્યારે આ બંધ સરળતાથી તૂટે કેમ કે આ ઇલેક્ટ્રોન, આ આયોડીન છે ને આ ક્લોરીન છે, એટલે એનો મતલબ કે આંતર હેલોજન સંયોજન છે એનો બંધ સરળતાથી તૂટે. અને બંધ સરળતાથી તૂટે તો એ પ્રક્રિયા પણ સરળતાથી કરે. તો કોણ વધારે પ્રતિક્રિયાત્મક હોય? આ પ્રતિક્રિયાત્મક રાઈટ. તો આ આપણે શું કીધું? પ્રતિક્રિયાત્મકતા. જો પ્રતિક્રિયાત્મકતા છે ને એમાં આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે હેલોજન સંયોજન કરતા તેના અનુવર્તી આંતર હેલોજન સંયોજન વધારે પ્રતિક્રિયાત્મક હોય છે. તો તમારે એવું સ્ટેટમેન્ટ લખવાની જરૂર નથી, આવો ડાયાગ્રામ ડ્રો કરી લો એટલે તમે જ્યારે વાંચશો તો તમને ત્યારે ડાયરેક્ટ ધ્યાનમાં આવશે. પછી તમારે નીચે સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી રાખવાનું, હું તો લખી જ રાખું કેમ કે આપણને એક્ઝામમાં તો સ્ટેટમેન્ટ જ લખવાનું છે રાઈટ. પણ તમારે સમજવાનું છે
કે આ બંનેમાં વધારે કોણ પ્રતિક્રિયાત્મક હોય તો જેનો બંધ સરળતાથી તૂટે એ. કયો સરળતાથી તૂટે તો કે ક્લોરીન કરતા ક્લોરીન આયોડીન સરળતાથી તૂટે તો આ પહેલા તૂટે તો આ વધારે પ્રતિક્રિયાત્મક. ફાઇન. તો આની પ્રતિક્રિયાત્મકતા વધારે હોવી જોઈએ. ફાઇન. ચાલો હવે એક વચ્ચે હું ટોપિક લઈ લઉં છું અને એ એટલે બધા ભૌતિક ગુણધર્મો છે ને તો પેલા ભૌતિક ગુણધર્મો આપણે લઈ લઈએ અને એ એટલે એનો આકાર. હવે બધાનો જ આકાર અને છે ને તમને સંકરણ નથી આપેલા, રાઈટ? પરંતુ મેં તમને અગાઉ પણ સંકરણ કાઢીને શીખવાડેલા હતા કે એના સંકરણ કઈ રીતના થાય. તો તમારે રાઈટ તમારા માટે હોમવર્ક છે, આ હું નથી કરાવવાનો, રાઈટ? તમારા માટે હોમવર્ક છે, તમારે જેટલા પણ આંતર એલોજન સંયોજનો છે XX ડેશ, રાઈટ? આ કોઈ પણ હોઈ શકે, CLF કોઈ પણ એકનું ઉદાહરણ લઈ લેજો, રાઈટ? XX ડેશ, XX ડેશ 3, XX ડેશ 5, XX ડેશ 7, રાઈટ? મેં તમને આના સંકરણ કાઢતા શીખવાડેલા છે. તો તમારે કામ કરવાનું છે કે આ જે સંયોજનો છે એના સંકરણ કાઢવાના છે, રાઈટ? આ પરમાણુઓ એના સંકરણ કાઢશો અને એના આકાર તો આપણને આપેલા છે, તો આકાર હું તમને કહી દઉં, રાઈટ? આકાર કઈ રીતના હોય એ તો આનો જે XX ડેશ નો આકાર છે કઈ પ્રકારનો હોય કે એનો આકાર જે છે ને આપણને ધ્યાનમાં નથી. જો આપણને આપેલું છે કે એનો આકાર છે ને અનિયમિત હોય છે એટલે આનો આકાર આપણને ધ્યાનમાં નથી. પણ જો સિમ્પલી કેવું હોય ને તો એનો આકાર તમે કહી શકો કે બે જ છે એટલે એનો આકાર તમે કહી શકો કે રેખીય છે, રાઈટ? આ રીતે જોડાશે રેખીય આકાર કહી શકો. પણ બે જ પરમાણુઓ છે તો રેખીય જ હશે, રાઈટ? ત્રીજો પરમાણુ આવે તો થાય કે XX ડેશ છે એનો T આકાર છે, રાઈટ? XX ડેશ 5 છે એનો સમચોરસ પિરામિડલ છે. અને આનો કેવો છે XX ડેશ 7 તો XX ડેશ 7 એનો આપણે કહીએ છીએ એનો બાય પિરામિડલ છે. XX ડેશ 7 બાય પિરામિડલ, રાઈટ? તો તમારા માટે હોમવર્ક છે કે તમારે શું કરવાનું છે તો એના સંકરણ કાઢવાના છે. જે આ X પરમાણુ છે એનું સંકરણ કઈ રીતનું થશે એ તમે કાઢશો, રાઈટ? આના માટે અને જે સંકરણ થતા હોય અહીંયા લખશો એના આકાર કઈ રીતના છે. તો આ થયા એના બધા ભૌતિક ગુણધર્મો. એક જ રાસાયણિક ગુણધર્મ છે અને એ પાણી સાથેની પ્રક્રિયા છે એટલે એનું જળ વિભાજન છે અને એમાંથી 110% હું તો કહું MCQ આવવો જ જોઈએ, 110%, કેમ કે બહુ અતિશય ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે લખવાના છીએ આખું વ્યવસ્થિત ટેબલ બનાવીને. ચાલો તો છેલ્લો એક ગુણધર્મ કહીએ છીએ એનો રાસાયણિક ગુણધર્મ, રાઈટ? આંતર એલોજન સંયોજનનો રાસાયણિક ગુણધર્મ અને એ તો 110% MCQ માં પૂછાશે એટલે યાદ રાખી જ લેજો. એમ છે સરળ, યાદ રાખવું બહુ સરળ છે પણ પૂછાશે. ચાલો રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. પાંચમો ગુણધર્મ તો ને 6 આ છઠ્ઠો રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં કયો છે તો એની H2O જળ વિભાજન છે કે આ બધા જ સંયોજનોનો જો જળ વિભાજન કરીએ તો શું થાય તો એકે એકનું અલગ અલગ પ્રક્રિયાઓ થાય. જેમ કે આપણે કહીએ XX ડેશ છે, રાઈટ? X ડેશ 3 છે, X ડેશ 5 છે અને X ડેશ 7 છે. એમાંથી રહેલો જે X પરમાણુ છે, રાઈટ? એમાં રહેલો જે X પરમાણુ છે, X પરમાણુ સોરી આ X ડેશ પરમાણુ, રાઈટ? X ડેશ પરમાણુ છે એ શેમાં રૂપાંતર પામશે? એ રૂપાંતર પામશે એક સિમ્પલમાં બધા જ X ડેશ પરમાણુ એ હેલાઇડ, રાઈટ? આ બધા જ બનાવશે હેલાઇડ. કયા પ્રકારનો હેલાઇડ તો એ આપણે કહીએ છીએ HX ડેશ, રાઈટ? જો Cl હોય તો HCl, રાઈટ? ક્લોરાઇડ, બ્રોમાઇડ, યાદ કરો, રાઈટ? હવે બાકી આ બધા છે ને ઓક્સો એસિડ બનાવે. યાદ કરો 4 ઓક્સો એસિડ હતા. 4 ઓક્સો એસિડ હતા કયા હતા? હાઇપોહેલસ, હેલસ, રાઈટ? પછી હતો હેલાઇટ અને પરહેલેટ હતા આવા 4. તો એ 4 પ્રકારના જે છે આ બનાવે, રાઈટ? આ જે બાકીના X બન્યા જો XX ડેશ હોય અને એનો જે X પરમાણુ છે એ શું બનાવે તો એ આપણને કીધું છે હાઇપોહેલસ એસિડ બનાવે. હાઇપોહેલસ એટલે આ બનાવે HOX. જો XX ડેશ 3 શું બનાવશે? હેલાઇટ. હેલાઇટ કહીએ કે જો આપણે અંદર આપેલું છે હેલાઇટ પણ તમે બંને કહી શકો છો, રાઈટ? એવો કોઈ વધારે ફરક છે નહીં. અને હેલાઇટ કો તમે કે હેલસ કો, રાઈટ? એ છે તો HOXO છે.
રાઈટ સેમ આ આપણને આપેલું છે કે XX-5 હોય તો એમાંથી જે આ છે X પરમાણુ એ શેમાં ફેરવાય તો એ ફેરવાય હેલાઇટમાં, રાઈટ HOXO2 અને આ શેમાં ફેરવાય તો કે આ ફેરવાય પર હેલાઇટમાં જેને આપણે કહીએ HOXO3 HXO3 પણ કહી શકો, રાઈટ આ આપણને ધ્યાનમાં છે। જો આને આ રીતે જ યાદ રાખજો કે X ડેશ હોય ને તો એ તો હેલાઇડ જ બનાવે, આ MCQ માં પૂછાય શકે કે X5 માંથી X ડેશ પરમાણુ કયો આયન બનાવશે તો કયો એસિડ બનાવશે, રાઈટ તો X ડેશ બધામાં જ હેલાઇડ બનાવે, તો વિચાર્યા વગર કહી દેવાનું। અને જો X વિશે પૂછે તો એના વિશે આ યાદ રાખવાનું, અને બીજું કંઈ નથી, આપણે જે જોયું હતું ઓક્સો એસિડ નું ટેબલ એ જ છે, હાઇપોહેલાઇટ, હેલાઇટ, હેલેટ અને પરહેલાઇટ, રાઈટ એ જ લાઈનમાં ટેબલ છાપી દેવાનું। આ થાય જો એનું જળ વિભાજન થાય તો શું નિપજ મળે એ આ MCQ માં તો 100% પૂછાઈ શકે, રાઈટ આ MCQ માં 100% પૂછાવાના ચાન્સીસ છે, આ આપણે યાદ રાખીશું, ધ્યાનમાં રહેશે। તો ખૂબ જ અગત્યનો MCQ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો આંતર હેલોજન સંયોજનો, એના બનાવટ અને એના ગુણધર્મો આપણે જોયા અને એના ઉપયોગો આપેલા છે। જો ઉપયોગો પણ MCQ માં પૂછાય એવા છે, નાનકડે બે ઉપયોગો આપેલા છે પણ ઉપયોગી છે। ચાલો તો એ છે ઉપયોગો, રાઈટ ગુણધર્મો જોયા આપણે એના, અને છેલ્લો નાનકડો એક ટોપિક એના ઉપયોગો, રાઈટ ઉપયોગો। ઉપયોગો કહીએ છીએ, પહેલું જ એક બહુ સરળ આપેલું છે અને એ એટલે કે બધા પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ, ફ્લોરિનેશન કરતા તરીકે વાપરી શકાય, પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે, રાઈટ બીજું જો આપણને આપેલું છે કે આનો આપણે દ્રાવક તરીકે પણ ઉપયોગ કરી શકીએ, કે પાણી સિવાય આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરવો હોય તો આનો ઉપયોગ કરી શકીએ કે બિનજલીય દ્રાવક તરીકે। તો બિનજલીય દ્રાવક તરીકે પણ આપણને આપેલું છે કે પાણી સિવાયનું દ્રાવક વાપરવું હોય તો કયા વાપરી શકાય તો આને વાપરી શકાય બિનજલીય દ્રાવક તરીકે, બિનજલીય દ્રાવક તરીકે વાપરી શકાય। અને ત્રીજું ખૂબ જ અગત્યનું અને MCQ માં અઢળક વાર પૂછાયેલું અને એ એટલે યુરેનિયમ 235, આપણે જે બોમ્બ ને બધું બનાવે ને એના માટે ઉપયોગી હોય ને તો એ એટલે યુરેનિયમ 235 અને 236, રાઈટ તો યુરેનિયમ નો સમસ્થાનિક છે અને એની સમૃદ્ધિ માટે, એનું સંકેન્દ્રણ કરવા માટે શું વપરાય તો કે એની સમૃદ્ધિમાં એને કન્વર્ટ કરવામાં આવે UF6 માં, રાઈટ UF6 ફ્લોરિનેશન કર્યું તો ફ્લોરિનેશન કરતા તરીકે કોણ વપરાય તો બે અગત્યના આપેલા છે અને એ એટલે UF6 તરીકે UF6 માં બનાવવા ClF3 અને BrF3 વપરાય છે, BrF3 વપરાય છે। તો આ બંને જે છે એ પૂછાઈ શકે કે U35 નું UF6 માં સંકેન્દ્રીકરણ કરવા માટે કયો ફ્લોરિનેટિંગ એજન્ટ વપરાય છે, ClF3 અથવા તો BrF3, આ બંને વાપરી શકાય છે કેમ કે બંને તે ફ્લોરિનેશન કરતા તરીકે વપરાય છે। તો આ ત્રણ ઉપયોગો આપેલા છે, MCQ માં પૂછી શકે છે, ધ્યાનમાં રાખીશું। આ ત્રીજો ઉપયોગ તો ખૂબ જ અગત્યનો છે, ફાઇન। તો આ થયું આંતર હેલોજન સંયોજનો, એની બનાવટ, એના ગુણધર્મો, એના ઉપયોગો। ઘણા બધા MCQ આપણે એની અંદર જોયા અને પૂછાઈ શકે એવા ઘણા બધા છે, તો આખે આખો ટોપિક છે યાદ રાખીશું, ફાઇન। ચલો તો આ ટોપિક આજે અહીંયા પૂરો કરીએ છીએ, આ લેક્ચરમાં અહીંયા સુધી રહેવા દઈએ છીએ। તો આજે આપણો 17મો સમૂહ પણ અહીંયા પૂરો થાય છે। હવે એક જ નાનકડો સમૂહ બાકી છે એ એટલે 18મો સમૂહ। એક તો એમ નાનો છે, કેમ કે એમાં એવા તત્વો છે કે જે પ્રક્રિયા જ નથી કરતા। હવે પ્રક્રિયા જ નથી કરતા તો એની તો આખું કોઈ કેમિસ્ટ્રી આવવાનું નથી, પણ છતાં એમાં એક તત્વ એવું છે કે જે પ્રક્રિયાઓ કરે છે। કયું તત્વ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર, થેન્ક યુ સો મચ।